ખૂબ શાંતિથી મનના દરેક દુર્ભાવ અને પૂર્વાગ્રહોને બાજુ પર મૂકીને જે લોકો શાંતિથી આ દેશને ઓબ્ઝર્વ કરી રહ્યા છે, દુનિયાનું અવલોકન કરી રહ્યા છે, એને ભરોસો છે આ ભારત દેશની ગ્રોથ સ્ટોરી પર. એને ભરોસો છે કે આવનારા વર્ષોમાં આપણે કશુંક અદ્ભુત સ્થાપિત કરવાના છીએ. એને ભરોસો છે કે આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ એ દિશા હવે અનિવાર્યતા છે સમયની. પણ એ બધાની વચ્ચે આપણી પાસે એ જવાબ નથી કે આપણે જે અદ્ભુત કરવા માંગીએ છીએ એના નામ પર જો આપણે મિડલ ક્લાસ અને ખેડૂત આ બંને કમ્યુનિટીનો ભોગ લેતા જઈશું તો આપણે એમને શું આપીને જઈશું? નમસ્કાર, શરૂઆતમાં કરીશું. આજે વાત કરીશું ખેડૂત અને મિડલ ક્લાસ બંનેની વાત. આપની સાથે હું દેવાંશી. કવિ પાશની સુંદર મજાની રચના છે ભારત. એમાં એ ભારતને વર્ણવતા એવું કહે છે કે ભારત मेरे सम्मान का सबसे महान शब्द, जहाँ कहीं भी प्रयोग किया जाए बाकी सभी शब्द अर्थहीन हो जाते हैं. इस शब्द के अर्थ खेतों के उन बेटों में हैं जो आज भी वृक्ष की परछाइयों से वक्त नापते हैं. उनके पास सिवाय पेट के कोई समस्या नहीं. ભારતના કૃષક, ભારતના ખેડૂત એ આજે જે સ્થિતિમાં આવીને ઊભા છે એ બહુ જ બધા યક્ષ પ્રશ્નો ઊભા કરી રહી છે. એટલે એક પ્રોજેક્ટ ફાયદો કરતો દેખાય તો બીજી બાજુ એ સ્થિતિ તમારી સામે પડકાર બનીને ઊભી રહે. ગુજરાતના ખેડૂતોની શરૂઆતમાં વાત કરીએ અને રાજ્યના ખૂણે ખૂણે અલગ અલગ મુદ્દાઓને લઈને ખેડૂતો જે પ્રશ્ન કરી રહ્યા છે એની વાત કરીએ. અને એ પ્રશ્ન સમજતા પહેલાં વાતાવરણને સમજવું પડે. જળવાયુ પરિવર્તન, આબોહવામાં આવેલો બદલાવ, ગ્લોબલ વોર્મિંગ એ હવે નિબંધો નથી રહ્યા, એ વક્તૃત્વ સ્પર્ધાના વિષયો નથી રહ્યા. ઓઝોનમાં ગાબડું પડે અને પછી શું અસર થાય અને કાર્બન ઉત્સર્જનના કારણે ત્યાં શું થઈ રહ્યું છે અને ગરમી કેટલી વધી રહી છે અને ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય. 15-20 વર્ષ પહેલાં આ બધી વાતો વક્તૃત્વ સ્પર્ધામાં કે નિબંધમાં આવવાની શરૂઆત થઈ ત્યારે ખબર નહોતી પડતી લોકોને કે એટલે શું. હવે લોકો મહેસૂસ કરે છે અને એટલે જ એમને ખબર પડે કે ન પડે, તમે એ શબ્દો જાણતા હો કે એનાથી અજાણ હો, કોઈ ફરક નથી પડતો. આ દુનિયાના જ્યારે બહુ જ મોટા અને મહાન નિર્ણયો લેવાઈ રહ્યા હતા ત્યારે તમે શું કરતા હતા એ કોઈ પૂછવાનું નથી. તમારી આવનારી પેઢી પર અસર થવાની જ છે. તમે એ વિશ્વવ્યાપક ચર્ચાનો હિસ્સો હતા કે નહોતા. આ દુનિયા જ્યારે બે હિસ્સાઓમાં આ બધા મુદ્દાઓ પર વહેંચાઈ રહી હતી ત્યારે તમને થયું હતું કે તમારી પાસે રોજિંદા જીવનના એટલા બધા કામો છે કે તમે એમાં ક્યાંથી ભાગ લો, એનો હિસ્સો કેવી રીતે બનો, તમે હિસ્સો બનશો કે નહીં બનો, તમે ભોગ એનો બનવાના છો. અને એટલા જ માટે વિશ્વ આજે પ્રશ્ન કરી રહ્યું છે કે અનેક માણસો કે જે આ પ્રક્રિયાનો ભાગ નહોતા એ ભોગ કેમ બન્યા. એ ભોગ એટલે બન્યા કેમ કે આપણે આ પૃથ્વીનો, આ કુટુંબનો એક હિસ્સો છીએ અને આપણા માથા પર આવવાની છે સમસ્યા. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ એટલે ગુજરાતના ખેડૂતો જો એવો પ્રશ્ન પૂછે કે આબોહવામાં અલ નીનો માટે એમની શું જવાબદારી, પ્રશાંત મહાસાગરમાં કંઈ થાય તો એમાં હિન્દ મહાસાગરના કિનારે બેસેલા માણસો શું કરે. એટલે કચ્છનો અખાત પણ જેને તો દૂર લાગે છે અને જેણે જીવનમાં કદી દરિયોએ નથી જોયો એવો ખેડૂત પણ આનો ભોગ શું કામ બને. એનો જવાબ એ છે કે વિશ્વ એક કુટુંબ છે, આપણે માનીએ કે ન માનીએ. આપણે ગમે તેટલી ભૌગોલિક સરહદો ઊભી કરીશું કે ગમે તે કરીશું, આવતું વાદળ છે એને નથી રોકી શકવાના. અને એટલે જ દુનિયાના એક હિસ્સામાં કોઈ જો આબોહવાને બરબાદ કરી રહ્યું છે તો એની અસર આપણા સુધી પહોંચવાની છે. ભલે આપણે એનો ભાગ નથી, આપણે એના ભોગ બનવાના છીએ. આ સ્થિતિમાં સરકારો નીતિઓ લઈને આવે છે. એ નીતિઓ ખેડૂતોને બચાવવાની હોય છે. શરૂઆતમાં કરીશું ગુજરાતમાં જે વિષયો આવી રહ્યા છે એની વાત. એમનો પ્રશ્ન છે, ખેડૂતો અવઢવમાં છે કે સરકાર કોના માટે છે? જો સરકાર ખેડૂતો માટે છે તો ખેડૂતોનો અવાજ સાંભળે એવા નેતાઓ ક્યાં ખોવાયા? કોંગ્રેસનો પ્રશ્ન, શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ કરી હતી અને એમણે પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતમાં જ કેમ પ્રધાનમંત્રી મોદીનું સપનું તૂટી રહ્યું છે? દેશના દરેક રાજ્યમાં કેન્દ્રની પાક વીમા યોજના લાગુ છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જે આ લાભથી વંચિત છે. ગુજરાતમાં એ યોજના લાગુ નથી થતી. 2019-20થી ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ મળતા અઢળક આર્થિક લાભોથી દૂર રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના કૃષિમંત્રીએ 25/11/2025ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. એ પત્રમાં એમણે કહ્યું હતું કે પાક વીમા યોજનાથી ગુજરાતના ખેડૂતોને બહુ જ બધા ફાયદા થાય એમ છે અને એટલા જ માટે ગુજરાત સરકારે આ યોજના અમલમાં મૂકવી જોઈએ. દેશની સંસદમાં કમોસમી વરસાદના વળતર અંગે જ્યારે પ્રશ્ન પૂછાયો ત્યારે એના જવાબમાં કેન્દ્ર સરકારે લેખિતમાં સ્વીકાર્યું હતું કે ગુજરાત સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો સ્વીકાર નથી કર્યો. ચાલુ સિઝનમાં વરસાદ ખેંચાયો છે, અલ નીનોની સંભવિત અસર છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની મોટી આશંકા છે. પાક વીમો ન હોય એના કારણે કુદરતી આફતો સામે લડવા માટે કે આર્થિક સુરક્ષા માટે ગુજરાતના ખેડૂતો પાસે કમનસીબે બીજો કોઈ રસ્તો નથી. એક બાજુ પાક વીમાનો પ્રશ્ન છે, બીજી બાજુ ખેડૂતો રાજ્યભરમાં પોતાની જમીન બચાવવા માટે મેદાને છે, એના આંદોલન ચાલી રહ્યા છે. મોટા પ્રોજેક્ટ દેશ હિતમાં અનિવાર્ય છે, આપણી પાસે બીજો રસ્તો જ નથી. પણ ખેડૂતોનું જીવન દેશ માટે મહત્વનું છે કે કેમ એ વાતનો જવાબ આપણે આપવો પડશે. દેશ માટે ઉર્જામાં આત્મનિર્ભર થવું, કચ્છમાં વીજળી પેદા થઈને દેશના અલગ અલગ હિસ્સાઓમાં એને પહોંચાડવી હોય, આત્મનિર્ભર આપણે બનવું હોય તો એની ટ્રાન્સમિશન લાઈનો જવાની જ છે.
પણ ખેડૂતની જમીનનું વળતર આપવામાં આનાકાની કે વિલંબ શું કામ થવું જોઈએ? કંપની, સરકાર અને હવે કુદરત, એ બધા જો કોપી જશે તો પછી ખેડૂત કોની પાસે જશે? સૌથી પહેલા સાંભળીએ શક્તિસિંહ ગોહિલને. કે જો આ વીમા યોજના લાગુ હોત તો ગયા વર્ષે ગુજરાતના ખેડૂતોને અરબો ખરબોનું નુકસાન થયું, જેનું જેટલું નુકસાન એને એટલું વળતર મળી શક્યું હોત. અહીંયા આ યોજના નહીં હોવાના કારણે આખા દેશમાં લાભ મળ્યો. ગુજરાતના ખેડૂતોને શું કીધું? 2 હેક્ટરમાં મર્યાદિત રકમ, અને એમાં આપણે નથી ઘણી વખત માલ લેતા હોય લખ્યું હોય TNC અપ્લાય, નાના અક્ષરે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન. એમ ખેડૂતોને TNC એવી ભાજપે લગાડી હતી કે બહુ ઓછા ખેડૂતોને એનો લાભ મળ્યો. ને એ પણ કેટલા પૈસા હતા કે બિયારણમાં જેટલો વાવેતર વખતે ખર્ચ કર્યો હોય એનો પણ પૂરો ના થાય. સરકારે ઉદ્યોગપતિઓના લાભાર્થે ખેડૂતોનું ભયંકર નુકસાન કરવાનું કાવતરું કર્યું છે. એવા પરિપત્રો બહાર પાડ્યા. આપણે બધા જાણીએ છીએ, આપણે કોઈ દુકાનમાં જઈએ અને કંઈક મારે આ મોબાઈલ લેવો છે, તો દુકાનનો માલિક નક્કી કરે ભાવ કે લેનારો નક્કી કરે? તો દુકાનનો માલિક જ કહે ને કે ભાઈ આની આ કિંમત થાય છે, તમારે પોસાય તો લ્યો, બાર્ગેનિંગ કરો, 2-5 રૂપિયા આગા પાછા. પણ તમે એમ કહો કે આ મને 10 રૂપિયામાં આપી દો, તો દુકાન માલિક માને નહીં. સરકારે એવા પરિપત્રો કરી દીધા છે કે ખેડૂતની જમીન ઉદ્યોગપતિને લેવાની હોય, સંપાદન થાય તો ખેતીની પોતાના બાપ દાદાની જમીન એનો ભાવ ખેડૂત નક્કી ન કરી શકે. સરકારી અધિકારી કે આટલામાં આપી દે એટલે એને આપી દેવાની. આ ક્યાંનો ન્યાય છે? ખેતરોમાં પોલ નાખવા માટે સરકારે, આ ભાજપની સરકારે એવા પરિપત્રો કર્યા છે કે ઠીક પડે તેમ ઉદ્યોગપતિઓ પોલ ઊભા કરે. ખેડૂતની 5 વીઘા જમીન હોય, એમાં વચ્ચોવચ્ચ પોલ નીકળે ઇલેક્ટ્રિકનો, એ ખેડૂતનું ખેતર જ આખું નકામું થઈ જાય. બાજુમાં સરકારી પડતર છે, ભાઈ ત્યાંથી લઈ જા ને, તો કે ના, ત્યાંથી થોડોક રસ્તો લાંબો થાય ને એટલે ઉદ્યોગપતિને નુકસાન જાય. ખેડૂતને નુકસાન જાય વાંધો નહીં, ઉદ્યોગપતિને નુકસાન ના જવું. કઈ પ્રકારની નીતિ છે આ? શક્તિસિંહ જે મુદ્દાની વાત કરી રહ્યા છે, છેલ્લા કેટલાય વર્ષોમાં ગુજરાતમાં ઊભો થયેલો એવો પ્રશ્ન છે કે જેનો જવાબ જો સરકાર આજે નહીં આપે તો એ ક્યારે આપશે? અતિશય વરસાદ પડે કે પછી વરસાદ ન પડે, આ બે જ સ્થિતિમાં ખેડૂતોને સરકારની મદદની જરૂર પડે છે. કુદરત કોપે તો જ સરકાર પાસે હાથ લંબાવે છે, બાકી ખેડૂત કે દર વખતે આમ તો હાથ કરીને ઊભો નથી રહેતો સરકાર પાસે. ગુજરાતમાં પ્રધાનમંત્રી પાક ફસલ બીમા યોજના લાગુ હતી, પણ એના પછી કંપનીઓ વળતર ચૂકવવા તૈયાર ન થઈ, સર્વે ન થયા પ્રોપર, અને એના એક્ઝિક્યુશનમાં, એને લાગુ કરવામાં સવાલ આવ્યો. સરકારે શું કર્યું? યોજના જ બંધ કરી દીધી. એ વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. એમણે જાહેરાત કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની. એમણે કહ્યું કે આપણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જવા દો, અમે જ ખેડૂતોને સહાય કરીશું, સર્વે કરીશું, મદદ કરીશું. યોજના જાહેર થઈ, ઘોષણા થઈ, એની જાહેરાત પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા. ન્યૂઝ ચેનલમાં કલાકો સુધી વાહવાહી ચાલી કે સરકારનું તમે હૃદય તો જુઓ, કેટલું સંવેદનશીલ છે આ હૃદય, કે જે ગુજરાતના ખેડૂતોની ચિંતા કરે છે કે આપણે કંપનીઓને તાબે થવાની જરૂર નથી, આપણે કંપનીઓ કહેશે એમ પૈસા આપવાની જરૂર નથી. ખેડૂતોના પહેલાં તો આમાં સૌથી મહત્વની વાત, હપ્તા કપાયા હતા, અકાઉન્ટમાંથી પૈસા ગયા. આપણે કોઈ પણ પ્રકારનો ઇન્સ્યોરન્સ, કોઈ પણ વીમો લઈએ, હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ કે પાકનો વીમો લઈએ, હપ્તા તો કપાય. એ હપ્તા કપાય, સરકાર પણ ખેડૂતોના વતીથી પૈસા આપે, એટલે સરકાર હપ્તો આપે કંપનીને, અને પછી કંપની જરૂર પડે ને વીમો આપવાની ના પાડે તો. મેડિક્લેમમાં બહુ ઇસ્યુ આવે છે લોકોને. મેડિક્લેમ લીધો જ એના માટે હોય કે ઇમરજન્સી આવે તો કામ લાગે ને, ઇમરજન્સી આવે ત્યારે મેડિક્લેમવાળા, ઇન્સ્યોરન્સ કંપની હાથ ઊંચા કરી લે અને લોકો ભટકતા થઈ જાય. આવું ખેડૂતો સાથે કર્યું કંપનીએ. સરકાર આ વાતનો નિવેડો લાવી શકતી હતી, કંપનીઓની પાસેથી ગમે તેમ કરીને પૈસા લઈ શકતી હતી. એ સરકાર છે ને, સરકાર ખૂબ શક્તિશાળી હોય. સરકાર કંપની સામે લડવા તૈયાર ન થઈ, સરકાર યોજના લઈને આવી. એમણે કહ્યું કે ઠીક છે, મૂકો કંપનીને બધું બાજુ પર, આપણે નથી લેવા, આપણે એમને ભરવા જ નથી, આપણે હપ્તા જે થયું એ બધું જોઈ લઈશું, હવે સરકાર તમને સહાય કરશે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આજ દિવસ સુધી સરકારે 1 પણ રૂપિયાની ચૂકવણી એ યોજના હેઠળ કરી જ નથી. ગયા વર્ષે તો પરીક્ષા હતી સરકારની
ચૂકવણી કરવાનો સમય હતો, સરકારે એમાંય ચૂકવણી ન કરી. એના પછી વળતર જાહેર કરાયું, NDRF, SDRF વગેરે અલગ અલગ પ્રાવધાનો હેઠળ સહાય જાહેર કરી, પણ એ સહાય પૂરતી નથી હોતી. જ્યારે ખેડૂત પાસે ઓપ્શન છે એના પાકનો વીમો કઢાવવાનો, ખેડૂત ઇન્સ્યોરન્સ એમાં, અને સરકારની આ બહુ અદ્ભુત મહત્વાકાંક્ષી યોજના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આવેલી અદ્ભુત યોજનાઓમાંથી એક આ યોજના છે કે જેમાં ખેડૂતોના પાકની ચિંતા કરવામાં આવી છે. કોણ એવું વિચારી શકે કે તમારા પાકનું ઇન્સ્યોરન્સ હોય? સરકાર ક્રોપ ઇન્સ્યોરન્સ લઈને આવી, ગુજરાત સરકાર એને લાગુ નથી કરતી, અને એના પછી એના બદલામાં એની અવેજીમાં જે યોજના શરૂ કરી એને પીંડલું વાળીને બહાર ફેંકી દીધી ક્યાંય. એક આ સ્થિતિની વચ્ચે હવે સરકાર આનો શું જવાબ આપે છે કે ખબર નથી. બીજો વિષય છે જમીન જવાનો. બહુ જ મોટો પ્રોજેક્ટ છે સોલારનો. એટલે કચ્છમાં 6 કરોડ સોલાર પ્લેટ લાગેલી છે. એટલે 538 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર, 6 કરોડ જેટલી સોલાર પ્લેટ લાગી હોય, પાણીનો વેડફાટ કર્યા વગર સાફ કરે એવા રોબોટ્સ કાર્યરત હોય, એની વચ્ચોવચ્ચ AIથી આખો કંટ્રોલ થતો હોય એવો કંટ્રોલ રૂમ હોય. સેટેલાઇટ ઇમેજ જુઓ તો તમને દેખાય કે ભારત શું અદ્ભુત કશું કરી રહ્યું છે. ત્યાં તમે જઈને જુઓ, ખાવડા પાસે એના વિડીયોઝ જુઓ તો તમને ખબર પડે કે ભારત અદ્ભુત કરવા જઈ રહ્યું છે. આ હજી શરૂઆત છે. એટલે આ જે મેં તમને બધા વર્ણન કર્યું કે આટલા કરોડ પેનલ્સ, આ બધું એ અદાણી ગ્રુપ ઓફ કંપનીઝનું છે. રિલાયન્સ પણ એમાં એન્ટર થવા જઈ રહ્યું છે ને એ તો 5.5 લાખ એકરમાં આખો આ પ્લાન્ટ લગાવશે. એટલે લાખો એકર જમીન પર ચારેય બાજુ સોલાર પ્લેટ હોય. NTPCનો પ્લાન્ટ લાગવા જઈ રહ્યો છે. પણ એ બધાની વચ્ચે એક પ્લાન્ટ લાગે ને કે અમે કચ્છનો કીરો ડુંગર ખાઈ જઈશું ને એને જ નહીં ગણીએ આપણે, ત્યાં તો પૂરું થઈ જાય છે. એટલે આપણે પક્ષીને કહી દઈશું કે અહીંયા સરહદ પૂરી થાય છે, જેમ આજે સિંહને કહ્યું સરહદ પૂરી થાય છે. બીજી બાજુ એ બધો એટલો પાવર જે જનરેટ થઈ રહ્યો છે એને એ ગ્રીડમાં જશે, એ આખા દેશમાં અલગ અલગ હિસ્સાઓમાં જ્યાં જરૂર છે ત્યાં વહેંચાશે. તો એના માટે ટ્રાન્સમિશન લાઈનો જોઈશે. ગુજરાત વીજળીમાં સરપ્લસ છે. ગુજરાતની જેટલી ખપ છે, જરૂરિયાત છે, એના કરતાં આપણે વધારે વીજળી પેદા કરીએ છીએ. આપણે સક્ષમ છીએ, આપણે બીજાને આપીએ છીએ. એના પછી આપણને આર્થિક રીતે બહુ ફાયદા થવાના છે આ પ્રોજેક્ટ્સના કારણે. આખા દેશમાં આપણે વીજળી આપવાના છીએ. પણ ટ્રાન્સમિશન લાઈનો જ્યાંથી પસાર થાય છે ત્યાં ખેડૂતની જમીન છે. અને પછી દરેક વખતે આપણે એવું કહીએ છીએ કે દેશનું કલ્યાણ કરવા માટે શું તમે આટલો ભોગ ન આપી શકો? જવાબ એ છે કે દરેક વખતે એ ભોગ ખેડૂત જ શું કામ આપે, અને એનો ભોગ લઈને તમારે વિકાસ કેમ કરવો છે? એટલે જ્યારે આ ગૌરવાન્વિત ભારતની તસવીર આખી દુનિયાની સામે રજૂ થશે ત્યારે તમે એવું કહેશો કે આમાં અમે ખેડૂતોના નિસાસા પર ચણીને આ ઇમારતો બાંધી છે, કે પછી ખેડૂતો પણ હિસ્સેદાર હશે ગૌરવાન્વિત ભારતના, કે ખૂબ ગૌરવથી કહેશે કે મારી જમીન પર ઊભો છે થાંભલો, મેં જમીન આપી એટલે થાંભલો ઊભો છે ને એનું મને વળતર મળ્યું, મને સંતોષ છે. આ પ્રકારના ડિલેઝ જ્યારે થાય, કોઈ પણ પ્રોજેક્ટ છે ખોરંભે ચડે ત્યારે એમાં નુકસાન એ પ્રોજેક્ટ્સમાં કરોડોનું થતું હોય છે. અને કરોડોનું નુકસાન કે પછી ખેડૂતોને છેલ્લે અંતે અપાતું વળતર, એ બધું ભેગું થઈને કન્યાની કેડે ભાર આવે. એટલે જે ઉદ્યોગને વીજળી મળશે અથવા જે સામાન્ય માણસ વીજળી ખરીદશે, આપણા લાઇટ બિલમાં ફ્યુલ ચાર્જ કે વ્હીલિંગ ચાર્જ એ બધો જે લખેલો હોય છે એ અંતે તો આ જ હોય છે બધો. એટલે એમને જે પણ ખર્ચ પડ્યો આ પ્રોજેક્ટ દરમિયાન, એ મારા ઘર સુધી વીજળી પહોંચવામાં જેટલો ખર્ચો થાય એ બધો, એટલે 6 કરોડને આપવાનું છે તે ખર્ચો ભાગ્યા 6 કરોડને જેટલા આવે એ બધાએ ચૂકવવાના. આ બહુ સરળ હિસાબ છે. એટલે કોઈ કંપનીઓ કે જાતે તો પોતાના માથા પર લેતી નથી એ ભાર, તો પોતાના ખિસ્સામાંથી કાઢીને કોઈ ખોટું માંગી રહ્યું હોય ને આપવાનું હોય એટલું બધું ટટળાવીને કોઈ પણ વાતો સ્વીકારવાનો મુદ્દો જ આમાં ક્યાં છે? અને ROWના ખૂબ બધા મુદ્દાઓ, એટલે અનેક રાજ્યમાં, કોઈ મને હમણાં જ કહી રહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ત્યાં લાખો રૂપિયા ચૂકવવાની જોગવાઈ છે જે ગુજરાત સરકાર અમુક હજારમાં પૂરું કરવા માંગે છે. રાજસ્થાન એનું બેસ્ટ મોડલ છે. રાજસ્થાનમાં અને ખેડૂતો સરળ કહી રહ્યા છે કે અમને ભાડું આપો, જ્યાં સુધી મારા ખેતરમાં થાંભલો છે ત્યાં સુધી દર વર્ષે જો મારા અકાઉન્ટમાં ચોક્કસ રૂપિયા આવતા રહે છે તો મારી એક આર્થિક સુરક્ષા પણ એમાં બંધાઈ જાય છે. સરકારના હાથમાં છે એ આ વિષયને કઈ રીતે લઈ જાય છે. આગળ વાત કરીશું દેશના મિડલ ક્લાસની, ઇથેનોલ બ્લેન્ડિંગની. પહેલાં તો આખો વિવાદ શું છે એ સમજીએ. સરકારનો પ્રયોગ કેમ બન્યો મિડલ ક્લાસ? આ બહુ સીધો અને સરળ સવાલ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું કે 20% ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ હાલ એક પ્રયોગ તરીકે, એક્સપેરિમેન્ટ તરીકે ચાલી રહ્યો છે. સરકારે પણ કહ્યું કે આ જે નીતિ છે, આ પોલિસી છે, એના અસલી અને સ્પષ્ટ પરિણામો આવતા વર્ષ સુધીમાં આપણને ખબર પડશે. પ્રયોગ હોવા છતાં સરકાર પોતાની રાષ્ટ્રીય E20 નીતિ બદલશે નહીં અને ઇથેનોલનો સપ્લાય, બ્લેન્ડેડ ફ્યુઅલનો સપ્લાય યથાવત રહેશે. ન્યાયતંત્રએ જે તે સમયે બેરોજગારીને કોકરોચ સાથે સરખાવ્યા એવો આરોપ લાગ્યો હતો. સરકાર તો મિડલ ક્લાસને ઉંદર ગણી રહી છે કે અમે પ્રયોગ કરી રહ્યા છીએ.
મંત્રાલયે દાવો કર્યો કે E20 પેટ્રોલથી એન્જિન બગડવાની કે વાહન ખોટકાવાની કોઈ મોટી સમસ્યા સામે નથી આવી. ઓટોમોટિવ એજન્સી SIAM એણે પણ કહ્યું છે કે આ જે ફ્યુઅલ છે, ઈંધણ છે, એ વૈજ્ઞાનિક રીતે ટેસ્ટ થયેલું છે અને એ વર્લ્ડ સ્ટાન્ડર્ડ મુજબનું છે. દુનિયામાં એનો વપરાશ ચાલુ છે ખૂબ બધા દેશોમાં. કોર્ટે પણ ઇથેનોલ મુક્ત પેટ્રોલ આપવાની કે પછી આ નીતિ રોકવાની PIL જેટલી પણ હતી એ બધી ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું છે કે ઈંધણની નીતિ નક્કી કરવી એ સરકારનું કામ છે, કોર્ટ એમાં હસ્તક્ષેપ નહીં કરે. ભારતે 2025માં 20% બ્લેન્ડિંગનું લક્ષ્ય વહેલું પૂરું કર્યું છે. હવે 2030 સુધીમાં એ 30% ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ આપશે આપણને 2030 સુધીમાં. પણ આ સ્થિતિમાં મુદ્દો એકદમ સરળ છે. આ પ્રશ્ન ઈંધણની ક્વોલિટીનો, ફ્યુલ કેવું છે એનો નથી, પ્રશ્ન વાહનનું એન્જિન એના માટે તૈયાર નથી એનો છે. એપ્રિલ 2023 પહેલાંના જૂના જેટલા પણ વાહનો છે એનું એન્જિન E20 પેટ્રોલ એનું વહન કરવા માટે સક્ષમ નથી ને એની અસર એન્જિન પર થાય છે. નીતિ આયોગનો રિપોર્ટ કહે છે કે ઇથેનોલ બ્લેન્ડિંગથી માઇલેજમાં અંદાજે 6% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ગ્રાહકને ઇથેનોલ વગરનું શુદ્ધ પેટ્રોલ એણે વધારે પૈસા આપીને પણ ખરીદવું હોય તો એને એનો ઓપ્શન જ નથી મળી રહ્યો. જો કે ગાડીનો વીમો પાસ નહીં થાય એ પ્રકારની વાતો જે હતી કે તમારું ઇથેનોલવાળું છે તો એન્જિનને કંઈ થાય તો એનો વીમો પાસ નહીં થાય, તો એ વાત અફવા હતી. સરકારે સ્પષ્ટતા કરી છે. ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા, ઉર્જા ક્ષેત્રે નિર્ભરતા ઘટાડવા માટે આ જરૂરી છે. પણ સાથે મિડલ ક્લાસનો પણ વિચાર થાય એ અપેક્ષા છે. ખૂબ મોટા પ્રોજેક્ટ જ્યારે આવે આ પ્રકારેના લક્ષ્યો બહુ જ મોટા છે. આપણે આજે પણ આપણી જરૂરિયાતનું 85% કરતાં વધારે ક્રૂડ બહારથી ખરીદીએ છીએ. આજે પણ 50% ગેસ આપણે બહારના દેશોમાંથી આયાત કરવો પડે છે. આપણે દુનિયા પર આધારિત છીએ. જો ઇથેનોલ બ્લેન્ડેડ ક્રૂડનો ઓઇલનો જે પ્રયોગ છે એ સફળ થાય છે પેટ્રોલનો, કેમ કે હવે તો ડીઝલ પણ એમાં વચ્ચે ઉમેરવાની વાત છે આગળ જતાં, એટલે આ બધું જો સફળ થાય છે તો ભારતની તો એ બહુ મોટી સફળતા રહેવાની છે. આપણા ખેડૂતોને ફાયદો થવાનો છે અને ખેડૂતની પ્રોડ્યુસીસ છે એના કારણે આપણને બહુ ફાયદો થવાનો છે. ખેડૂત પણ કમાશે અને આપણી આત્મનિર્ભરતા પણ વધશે. આપણે બહારના દેશો પર જે નિર્ભર છીએ એ વાતોમાં ઘટાડો આવશે. બધું બહુ સરસ છે. પણ મિડલ ક્લાસ કે જેણે એક ગાડી ખરીદી હતી થોડા સમય પહેલાં, એનું એણે ચોક્કસ આયુષ્ય વિચાર્યું છે. બધાની આવક એટલી નથી વધી ગઈ કે દર 5 વર્ષે ગાડી બદલી દે. સરકારે ભ્રમમાંથી બહાર આવવું પડશે. પ્રશ્ન શું થાય છે કે મંત્રીઓ કે અધિકારીઓ એમની આસપાસનું જે સર્કલ છે એ સર્કલમાં ક્યાંય મિડલ ક્લાસ નથી હોતા. અને એ સર્કલમાં જો મિડલ ક્લાસ ન હોય તો એમને સમજાય કેવી રીતે એક સામાન્ય માણસ જીવે કઈ રીતે છે. EMI પર જીવે છે મિડલ ક્લાસ. એની ગાડી હપ્તેથી લીધી છે એણે, એના હપ્તા પૂરા થશે એની પહેલાં જો એનું એન્જિન ખરાબ થઈ જશે તો એ ક્યાં જવાનો? કોઈ પણ માણસ જ્યારે એ ગાડી લે છે, ગાડી જરૂરિયાત બની છે, અને તોય ભારતમાં અનેક પરિવારો હજી એવા છે કે જેની પાસે ગાડી નથી. આજે પણ ભારતના મિડલ ક્લાસ માટે ગાડી એ મોટો વિષય છે. ગાડી બધા એટલે સરળતાથી લેવા માંડ્યા છે કેમ કે ઇઝીલી લોન મળી જાય છે. હવે દરેક માણસો ભલે ઝીરો ઇન્કમ બતાવીને કે ટેક્સ ભરે, 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે, અને એટલે જ બહુ જ બધા લોકો IT રિટર્ન ભરે છે, લોન મળે છે. લોન મેળવવું સરળ બન્યું છે. આપણી ઇકોનોમીમાં બહુ જ મોટો સુધાર છે. બધું જ બહુ સરસ છે. પણ એ જ્યારે ગાડી ખરીદે છે તો એવી અપેક્ષા, એટલે 2023 પહેલાં જેણે ગાડી ખરીદી એના તો હપ્તા પૂરા નથી થયા હજી, અને એની પહેલાં જો એની માઇલેજ ઘટવા માંડે, એની ગાડી ખરાબ થાય, એન્જિન ખરાબ થાય તો એ માણસો ક્યાં જવાના? આ સ્થિતિનો જવાબ સરકાર આપે. અને આ સ્થિતિનો જવાબ સરકાર માત્ર ત્યારે આપશે જો એ એમાં નહીં માનતા હોય કે હા હવે આટલું મોટું કશું થતું હોય તો નીચે થોડા માણસોનો કચ્છરઘાણ નીકળી જાય, એમાં શું? આ પ્રકારની નીતિથી તમે ચાલવા જશો તો જ્યારે બધાના સંતોષ સાથે કશું ન બન્યું હોય તો એ મહાન નથી રહેતું. એક બુદ્ધની મૂર્તિની બહુ સરસ મજાની વાર્તા છે કે ભગવાન બુદ્ધની મૂર્તિ બની રહી હતી અને બધા જ ભિક્ષુઓને આદેશ આપવામાં આવ્યો કે બધાની પાસેથી તાંબુ ને પિત્તળને જે આપે લઈને આવજો. પછી એક આખી મૂર્તિનો આકાર થયો. પછી એમણે કહ્યું કે આ મૂર્તિમાં હજી પ્રાણ નથી, એ તેજ નથી દેખાતું કે જે ભગવાનની મૂર્તિમાં હોય. બધાને પૂછ્યું કે કશું એવી ઘટના થઈ હતી કે જે ખૂંચ એવી હતી કે નહોતી થવી જોઈતી. એક ભિક્ષુએ કહ્યું કે એક નાનકડી છોકરી છે, એ બહુ નાનો તાંબાનો સિક્કો આપતી હતી ને મેં ના લીધો. મેં કહ્યું આટલાનું શું થવાનું આટલા મોટામાં? તો એમણે કહ્યું કે જ્યાં એની પાસેથી એ લઈ આવો ને એને ઓગાળીને નાખો. અને પછી એમણે કહ્યું કે હવે લાગે છે કે મૂર્તિમાં સંતોષ છે. અને એટલે જ આપણે જો મહાન દેશ બનાવવો છે તો એ ખેડૂત કે મિડલ ક્લાસના ભોગે નહીં બનાવી શકીએ. અને એ આંકડાઓમાં બહુ જ મોટો બની જશે, મહાન નહીં બને. અપેક્ષા રાખીએ કે સરકાર મોટા અને મહાનનો ભેદ સમજે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.